રાત્રે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધન કરશે। રાત્રે 8:30 વાગે પીએમ મોદીનું સંબોધન। મહિલા અનામત પર બોલી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। તો આજે પ્રધાનમંત્રી 8:30 વાગે સંબોધન કરશે। સ્વાભાવિક છે કે મહિલા અનામત બિલ કે જે નામંજૂર થયું છે અને તેના પર ઘણી બધી વાત કરી શકે છે પ્રધાનમંત્રી। હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, મહિલા અનામત બિલ નામંજૂર થયું ને પહેલી વખત પ્રધાનમંત્રીનું આ સંબોધન। દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે। સ્વાભાવિક છે એમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા તેઓ ભારતની જનતા સાથે સીધી રીતે કરવાના છે, પણ ખાસ કરીને જોવા જઈએ તો મહિલાઓ માટેના 33% આરક્ષણ માટેનું સૌથી મહત્વનું બિલ કહી શકાય એમ એ બિલમાં જે સુધારો કરવાનો હતો પણ જરૂરી મતો ન મળવાના કારણે એ સુધારો અટકી પડ્યો છે। ત્યારે તેની પર પ્રધાનમંત્રી દેશની જનતાને અને ખાસ કરીને મહિલાઓને પણ ચોક્કસ સંદેશો આપવાનો પ્રયત્ન કરશે એવું માની શકાય છે। સ્વાભાવિક છે કે સૌથી વધારે મહત્વનો મુદ્દો એટલા માટે છે કે પ્રધાનમંત્રીએ પોતાના સંસદની સ્પીચમાં પણ કીધું હતું કે આની કોઈ ક્રેડિટ મારે જોઈતી નથી, વિરોધ પક્ષને આપવા તૈયાર છું, સરકારી ખર્ચે તેઓના ફોટા પણ પાડીને છાપવામાં આવશે। આ પ્રકારની આખી વાત તેઓએ પ્રધાનમંત્રીએ કરીને આ બિલનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આ બિલ નામંજૂર થયું છે એટલે આજે ભારત દેશની જનતા અને મહિલાઓની ખાસ નજર 8:30 વાગે પ્રધાનમંત્રીના સંબોધન પર બનશે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।